અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભારતની પ્રાચીન અને ગૌરવશાળી યુદ્ધકલાઓમાં તલવારબાજીનું વિશેષ સ્થાન રહ્યું છે। શૌર્ય, શિસ્ત અને સાહસનું પ્રતીક ગણાતી તલવારબાજી માત્ર યુદ્ધકલા નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અમૂલ્ય ધરોહર છે। ઇતિહાસમાં નજર કરીએ તો ક્ષત્રિય સમાજમાં તલવારબાજીનું શિક્ષણ ફરજિયાત માનવામાં આવતું। અનેક વીર સમાજોએ તલવારબાજીમાં પ્રાવીણ્ય મેળવી દેશની રક્ષા કરી હતી। મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં પણ તલવાર યુદ્ધના ઉલ્લેખો મળે છે। મધ્યયુગ દરમિયાન મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીરોએ તલવારબાજી દ્વારા શત્રુઓ સામે અદમ્ય સાહસ દાખવ્યું હતું। તે સમયે તલવાર સાથે ઢાલનો ઉપયોગ કરી યુદ્ધ લડવાની પરંપરા હતી। આધુનિક સમયમાં તલવારબાજી યુદ્ધકલા તરીકે નહીં પરંતુ સાંસ્કૃતિક પ્રદર્શન અને શૌર્યકલા તરીકે જીવંત રહી છે। લગ્ન પ્રસંગો, દશેરા મહોત્સવ, ઐતિહાસિક સમારંભો અને લોકમેળાઓમાં તલવારબાજીના પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણ જમાવે છે। આજે પણ યુવાનોમાં પરંપરાગત કળાઓ પ્રત્યે રસ વધતો જોવા મળી રહ્યો છે। તલવારબાજી શારીરિક તંદુરસ્તી સાથે શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આવનારી પેઢી સુધી આ શૌર્ય પરંપરા જીવંત રહે તે માટે તલવારબાજી જેવી ઐતિહાસિક કલાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે। અને આજે પણ તળાજા તાલુકાના કામરોડ, સાંગાણા સહિતના ક્ષત્રિય સમાજના ગામોમાં તલવારબાજીની પરંપરા જોવા મળી રહી છે। Hey!